તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ અને એક મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્યમાં આઈએએસ અધિકારીઓના ચાર્જમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા અને 18 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। સિનિયર આઈએએસ અધિકારીઓ એમ.કે. દાસની સીએમઓમાં વાપસી થઈ છે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફૂલ લાઈન પર। કિંજલ, देखो खूब ज महत्वनो जे निर्णय छे ते आ वखते लेवामां आव्यो छे। 18 आईएएस अधिकारीओनी जे बदली छे ते सीधी एक मेसेज छे ते आपी रही छे। सीनियर आईएएस अधिकारी एम.के. दासથી શરૂઆત કરીએ તો એમ.કે. દાસ પાસે રેવન્યુ, પોર્ટ, બંદર અને ચાર્जेस હતા અને હવે સીધી બદલી તેમની સીએમઓમાં કરવામાં આવી છે। સીએમઓના મુખ્ય અધિક સચિવ તરીકે તેમની બદલી છે તે કરવામાં આવી છે। તે જ રીતે સિનિયર આઈએએસ અધિકારી ડોક્ટર જયંતિ રવિ તેમને ગુજરાતમાં પાછા લાવવામાં આવ્યા છે। તેમને ટૂંક સમય પહેલા તેમને ગુજરાત કેડરની બહાર તેમનું પ્રમોશન હતું તે કરવામાં આવ્યું હતું। ખાસ કરીને કોરોના કાળમાં જયંતિ રવિ એ હેલ્થ સચિવ છે તે રહી ચૂક્યા હતા। તેમની ગુજરાતમાં વાપસી કરવામાં આવી છે અને ગુજરાતના ખૂબ જ મહત્વના મહેસૂલ વિભાગના અધિક સચિવ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। રાજીવ ટોપનો સૌથી વધુ મહત્વના અધિકારી કે તેમને ગુજરાત કેડરમાં તે પરત ફર્યા છે અને મુખ્ય કમિશનર સ્ટેટ ટેક્સ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। તેની સાથે ટી નટરાજનની વાત કરવામાં આવે તો ટી નટરાજનની પણ નાણાં વિભાગના અધિક સચિવ તરીકે બદલી કરવામાં આવી છે। મમતા વર્માને ઉદ્યોગ અને ખનિજ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે। તો અંજુ શર્માને મહત્વપૂર્ણ પોર્ટફોલિયો કૃષિ અને સહકાર વિભાગ મળ્યો છે। કૃષિ અને સહકાર વિભાગના એસીએસ બનાવવામાં આવ્યા છે। તેની સાથે જો વાત કરવામાં આવે વિનોદ રાવ કે જે ચર્ચા હરણી કાંડને લઈને થઈ હતી અને ત્યારબાદ વિનોદ રાવના નામ ઉપર સતત ચર્ચાઓ હતી તે ચાલી રહી હતી। તો વિનોદ રાવને શિક્ષણ વિભાગમાંથી હટાવાયા છે। લાંબો સમય શિક્ષણ વિભાગમાં તેમનો થયો હતો અને શ્રમ અને રોજગારના સચિવ છે તે બનાવવામાં આવ્યા છે। ત્રણ મહત્વપૂર્ણ અધિકારીઓ રાજીવ ટોપનો કે જે વર્લ્ડ બેંકમાં હતા, ટી નટરાજન કે જે કેન્દ્રીય રક્ષા મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી હતા અને તેની સાથે જયંતિ રવિ કે જે હવે ગુજરાતમાં વાપસી કરી રહ્યા છે અને એની સાથે કહી શકાય કે રાજકારણનું બિલકુલ એક અલગ પ્રકારનો અત્યારે એક બદલીનો દોર જોવા મળી રહ્યો છે। ઓકે કિંજલ, આભાર તમામ માહિતી આપવા બદલ।